વાઘોડિયાના ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના અમૃત મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. તાલુકાના શિક્ષણ જગતમાં આગવી ઓળખ ધરાવતી ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ સંચાલિત શ્રી વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની વર્ષભરની ઉજવણીનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. સુવર્ણ યાત્રા સુવર્ણ ભવિષ્યના ઉદાત્ત સંદેશ સાથે યોજાયેલા મહોત્સવને સંસ્થાની ગૌરવભરી યાત્રાને ઉજાગર કરી હતી. સન 1951માં એક નાનકડા સંકલ્પથી શરૂ થયેલી આ સંસ્થા આજે 14 એકરના વિશાળ અને હરિયાળા પરિસરમાં વિકસીને લગભગ 2700 વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. શાળા માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ સુધી સીમિત ન રહેતા વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના ગુણો વિકસાવવાનું પણ મુખ્ય ધ્યેય ધરાવે છે. સૌનો સાથ અમૃત વિકાસના સૂત્ર સાથે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ અને વિજ્ઞાન મેળા, રમતગમત અને યોગ શિબિરો, પ્રાકૃતિક કૃષિ તથા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, ભારતીય સંસ્કૃતિ તથા કલા અને સંગીતના પ્રદર્શન તેમજ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો અંગેના સેમિનારનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના મુખ્ય પ્રમુખ શ્રી મનોજ એન શાહ, મંત્રી શ્રી રાકેશ કે કાશીવાલા અને ટ્રસ્ટીગણે જણાવ્યું હતું કે સંસ્થાની 75 વર્ષની યાત્રા હજારો વિદ્યાર્થીઓના જીવન ઘડતરની સાક્ષી રહી છે અને આવનારા સમયમાં પણ આધુનિક ટેકનોલોજી સાથે પરંપરાગત મૂલ્યોના સંયોજન દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું સંકલ્પ યથાવત રહેશે. અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે વાઘોડિયા પંથકના શિક્ષણ પ્રેમીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલનો અમૃત મહોત્સવનો પ્રોગ્રામ 12 ફેબ્રુઆરી 2025ના ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા થયો હતો. એમના પછીથી દર મહિને વિવિધ સામાજિક, ખેલ, સૈનિક, કૃષિના દર મહિને એક સુંદર મજાના પ્રોગ્રામ થયા. મને લાગે છે કદાચ ભારતમાં 75 વર્ષ થયા હોય અને એક આખું વર્ષ અમૃત મહોત્સવ ઉજવાય, જેમ સમુદ્ર મંથનમાં અમૃત નીકળ્યું હતું, એવું મને લાગે છે કે વાઘોડિયાની આ સુંદર મજાની શાળામાં જ્યાં મોરારજી દેસાઈ, મણિબેન આવા મહાન આત્માઓએ ઉદ્ઘાટન કર્યું છે, એવા અમૃત મહોત્સવમાં અમે વડોદરાવાસીઓ અને ગુજરાતને ખાસ એક જાણકારી આપી છે કે શિક્ષણ એ વ્યવસાય નથી, પણ શિક્ષણ એક પવિત્ર ફરજ અને ધર્મ છે. તો એ પવિત્ર ફરજને ડૉક્ટર એનજી શાહ હાઈસ્કૂલ પૂર્ણ કરી રહી છે. એના મંત્રી શ્રી રાકેશભાઈ કાસેવાલા, અમારા ખાસ દિગંબર અને લઘુ ઉદ્યોગ ભારતીના ઉમેશભાઈ જૈન અને મારી સાથે તમે જોઈ રહ્યા છો સંગીત જાજી બિરાજમાન છે. તો અમૃત મહોત્સવ એટલે જીવનનું અમૃત, એ પ્રભુની પ્રાપ્તિનું એક મોટું ઉજાગર કરતો મહોત્સવ છે. નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રીના નાતે ઉપસ્થિત થઈ રહ્યો છું. મારે ગર્વ સાથે કહેવું પડે, અમારી સંસ્થા છેલ્લા 75 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત છે. 1951માં 88 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે 2700 વિદ્યાર્થીઓથી શોભાયમાન છે. મિત્રો, મજાની વાત એવી છે કે અમારું કેમ્પસ આજે 14 વીંગાથી લગભગ 300 વૃક્ષોની સાથે હરિયાળીથી ઉભરાતું કેમ્પસ છે. અમારી સ્કૂલમાં આજુબાજુના 40 ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક લાભ લઈ રહ્યા છે. મિત્રો, 75 વર્ષનો કોઈપણ સંસ્થાનો સ્પાન એ ગૌરવ લેવા જેવી વાત છે, જેનું અમને પણ ગૌરવ છે. અને મજાની વાત કરું કે આ સંસ્થાનું ઉદ્ઘાટન આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અને એ સમયના પંતપ્રધાન મુંબઈ રાજ્યના મોરારજી દેસાઈએ કર્યું હતું, જે અમારા માટે ખરેખર ગૌરવની બીના છે. મોરારજી દેસાઈએ એ જમાનામાં અમારા વડવાઓને એ શરતે ઉદ્ઘાટન કરવા પધાર્યા હતા કે આપની સંસ્થામાં દીકરીઓને જો મફત ભણાવશો તો હું તમારું ઉદ્ઘાટન કરવા આવીશ.
અન્યથા નહીં. એ શબ્દો આજે પણ અમે પ્રસ્થાપિત કરીને દીકરીઓને મફત તો નહીં પણ બિલકુલ નજીવા ભાવે આજે અમે સેવા કરવા પ્રદાન કરી રહ્યા છીએ. કઈ તારીખે કાર્યક્રમ છે? હવે કયા કાર્યક્રમો? તમે 1.5 મિનિટ કહી હતી ને, એટલે હજી તો 75 વર્ષનો સ્પાનની શરૂઆત અમે ફેબ્રુઆરી 2026 એટલે કે સોમવારથી 10, 11 અને 12 4 દિવસના ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી રૂપે કરી રહ્યા છીએ. 10 તારીખે સોમવારના રોજ બપોરે 2 વાગે અમારી ભવ્ય રેલીનું આયોજન ગામમાં છે. એ રેલીમાં શાળાની વિવિધ વાઘોડિયા ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ લગભગ 4000 વિદ્યાર્થીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. હવે આવે છે મંગળવારના દિવસે ગુજરાતના જાણીતા સ્પિરિચ્યુઅલ આપણા જે વક્તા છે સંજય રાવળજી અમારે ત્યાં ઉપસ્થિત થવાના છે આશીર્વચન આપવા માટે. એ અમારા માટે એક ગૌરવની લાગણી છે. એમની સાથે બીજા ઘણા પણ વિદ્વાનો આવી રહ્યા છે, પણ સંજય રાવળ અમારું મુખ્ય અતિથિનું ભાથું છે મંગળવારના રોજનું. અમારી 3જા દિવસની કાર્યવાહીમાં ગુજરાત લલિત અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશ ઝા, જે આપણા વડોદરા શહેરના કલેક્ટર પણ રહ્યા હતા, એ અમને આશીર્વચન પાઠવવા માટે બુધવારના રોજ ઉપસ્થિત રહેવાના છે. અને અમારા ફાઇનલ પ્રોગ્રામની વાતોમાં અમારા ગુજરાતના હાલોલના અમારા નેચરલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર સી કે ટીમ્બડિયા, નર્મદા પરિક્રમાના અમારા જગતગુરુ શંકરાચાર્યજી નૃસિંહ મહારાજજી જે જબલપુરથી પધારવાના છે તે, ત્યાર પછી ઘણા બધા સૈનિકો, અમારા જે કંઈ ભૂતપૂર્વ સૈનિકો છે એ લોકો આવી રહ્યા છે, અને ઘણા બધા મહાનુભાવો સાથે અમે અમારો વાર્ષિક એટલે છેલ્લો કાર્યક્રમ ઉજવણી રૂપે કરવાના છીએ. બસ, બહુ થયું.